ઉદ્યોગનગર પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે। પોલીસ મથકમાં પૈસાની માંગ સાથે પિતા પુત્રને માર મારવાનો આક્ષેપ લાગ્યો છે। ધોરાજીના તોરણિયા ગામમાં ગ્રામજનોએ દેખાવ કર્યા હતા। ઉદ્યોગનગર પોલીસના અધિકારીઓએ પિતા પુત્રને માર માર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે। 15,000ની માંગ સાથે પિતા પુત્રને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ લાગી રહ્યા છે। સ્થાનિકો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ સાથે ધરણા પર બેઠા છે। तो 10 દિવસ અગાઉ પિતા પુત્ર સામે પોલીસમાં અરજી થઈ હતી, જેને લઈ બંનેને પોલીસ મથકે બોલાવ્યા હતા અને જે દરમિયાન પોલીસે પિતા પુત્ર પાસેથી 15,000ની માંગ કરી, જે ન આપી શકતા પોલીસ અધિકારીઓએ બંનેને ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેને લઈ ગામના લોકોએ આંદોલન શરૂ કર્યું છે અને પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી ન કરાય તો આગામી સમયમાં રેલી યોજી ઉગ્ર રજૂઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બોલાવીને અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા। લોકઅપમાં પૂરીને અમને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો 15,000 રૂપિયા આપો। પછી મારા પપ્પા કે અમે ગરીબ માણસો છીએ, અમારી પાસે અત્યારે 15,000 રૂપિયા નથી થાય, તો 6-6:30 અમને બોલાવીને લોકઅપમાંથી બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં લઈ ગયા। પીઆઈની ઓફિસમાં લઈને અમને બાપ દીકરાને માર્યા। અમને મારીને પીઆઈ સાહેબે એવું કીધું કે આ તમારી માથે જે થયું છે એ કોઈને વાત કરતા નહીં, બાકી તમારી માથે આથી પણ વધારે થાય। तालुका पोलीस स्टेशन जेतपुर द्वारा एमने बोलाववामां आव्या, अटक करी 15,000 रूपियानी मागणी करवामां आवी। गरीब परिवार होय, पोलीसनी मागणी संतोषी ना शक्यो, जेथी एमने पीआई साहेबनी चेम्बरमां बोलावी। पीआई साहेब अने एक रेवाभाई नामना अधिकारीए ढोर मार मार्यो, पाइप वडे मार मार्यो। छतां पण आज सुधी आ घटनाने 15 દિવસ વીતી ગયા હોવા છતાં આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો।